हे नारायण प्रभु, हे दादा, भागवत भगवान की है आरती, भागवत भगवान की है आरती, पापियों को पाप से आरती, ये सुख करनी ये दुख हरनी, ये सुख करनी ये दुख हरनी, मधुसूदन की है आरती, पापियों को पाप से आरती। हे भगवत भगवान, हे विष्णु परमात्मा, हे दाता देव, हे नारायण प्रभु, हे दादा, हे ईश्वर दीननाथ, हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय, विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः, श्री कृष्णाय नमः, श्री गुरुभ्यो नमः। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुं च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देव। આપણે હૃદય કમળની પવિત્રતા ધારણ કરવાના હેતુથી 1 મિનિટ ધૂન બોલીશું। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ। હે પ્રભુ નાથ, આપણે આજે આપણી 5મા દિવસની કથા અને પ્રથમ સત્ર એની શરૂ કરી રહ્યા છીએ। આજે આપણા પહેલા સત્રની કથા એ બપોરે આપણે પણ યોગ્ય સમયમાં પૂરી થવાની અતિ આવશ્યકતા હોય છે, કારણ કે વાતાવરણ, અને આ કથા પણ આપણે 11:30 પોણા 12 સુધી કરીએ છીએ, અને એટલે જ સવારના 8 થી શરૂ કરીએ તો જ આપણે કથાના જેટલો આપણે કથા કહેવાની છે એટલી કથા કહી શકીએ। અને આજની
અત્યારની આપણી કથા છે એ તો ઘણી લાંબી, એટલે કે કાલે આપણે ભગવાન કૃષ્ણના જન્મ, તેમનો ઉત્સવ માણ્યો. આજે આપણે ભગવાન કૃષ્ણ એની બાળ લીલા, મહાદેવજીની પધરામણી થવાની છે. આ કથા એટલી બધી લાંબી છે કે આપણે સવારના 7 વાગ્યાથી શરૂ કરીએ ને તો પણ આપણે ટાઈમ ઘટવાનો. અને આપણે આ કથા એ શરૂ કરી ત્યારથી આપણો હેતુ એવો છે કે આપણે ભગવાનને રાજી કરવા, અને ભગવાનને રાજી કરવા માટે વધારેમાં વધારે કથા આપણે ભાગવતજીની કહીએ તો જ ભગવાન રાજી થાય, નહીતર ભગવાન રાજી થાય નહીં. નાટક કરીએ આપણે કે ગમે ત્યારે આપણી સફળતા મુજબ આપણે દર્શન કરવા જાય તો ભગવાન કરાવી લેશે, આપણી સફળતા મુજબ આપણે જીવનનું કાર્ય કરીએ તો ભગવાન આપણું ધ્યાન રાખશે. પણ એવું નથી હોતું. આપણે હંમેશા ચુસ્તપણે નીતિ નિયમનું પાલન કરીએ તો જ ભગવાન રાજી થાય. અને નીતિ નિયમનું પાલન કરવું ને એ આ ભાગવતકારોએ કહ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ ધર્મ અને ઉત્તમમાં ઉત્તમ કાર્ય એ એક જ છે કે તમારે દરરોજ નીતિ નિયમનું પાલન કરવું. નિયમમાં જરા કઈ બાંધછોડ ન ચાલે ને ન જ ચાલે. કારણ કે આપણે ઘણો અનુભવ કરીએ છીએ કે દૂર સુધી યાત્રાએ જવું હોય, ઇલેક્ટ્રિક ટ્રેન આપણે લેવાની હોય અને એ ટ્રેન નો સમય 7:45, તો 7:45 પહેલા 7:30 તો પહોંચી જઈએ છીએ. નહીં કે આપણે 7:45 પછી ગમે ત્યારે પહોંચીએ તો પણ ટ્રેન આપણા માટે ઊભી રહેતી નથી. તો પછી આ ભાગવતજીની કથા અને ભગવાન પોતે, તો ભગવાન કોઈથી રોકાય? એ તો સૂર્ય, ચંદ્ર એ ક્યારેય કોઈના માટે રોકાતા નથી. આપણે વહેલું ઉઠવું હોય તો એ પ્રકારનું હવામાન સવારના પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. 4, 4:30 વાગ્યાથી સવારના સૂર્યોદય થાય 6:30, 7 ત્યાં સુધીનો સમય એને બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવાય છે. અને પંડિતો, વિદ્વાનો એમણે કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જે કંઈ કામ કરીએ ને એ કામ પછી વિદ્યાર્થી હોય એ પોતે વાંચે બ્રહ્મ મુહૂર્તમાં તો પણ એ અમને યાદ રહી જાય. કારણ કે એનું નામ જ બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે પરમાત્માએ કાઢેલું મુહૂર્ત, પરમાત્માએ નક્કી કરેલો સમય, એને જ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. અને એટલે તો આપણે કોઈ વડીલો, ગુરુઓ, સંતો એને આપણે જોશું તો સવારના 3:30 વાગે તો ઉઠી જ ગયા હોય, પછી સ્નાન કરે, શૌચ કાર્ય કરે, તો પછી 4 વાગે એ બ્રહ્મ મુહૂર્તમાં ભક્તિ કરવા બેસી જાય. એનું કઈ કામગીરી હોય તો એ કરવા બેસી જાય. એને ધર્મ કીધો છે. આપણે ઓફિસમાં કઈ કામગીરી કરવી અથવા કોઈ એવા મહાન હોદ્દા ઉપર હોય, વકીલો, ડાક્ટરો, તો એમને કેવી સફળતાપૂર્વક પોતાના કાર્ય કરવાના હોય છે. અને એમાં જરા કઈ કચાશ, બેદરકારી ચાલતી નથી. અને એટલે તો એમનામાં એક્સપર્ટનેસ આવે. એટલે વકીલો, ડાક્ટરો, આ બધા અને પંડિતો બ્રહ્મ મુહૂર્તમાં પોતાની કામગીરી કરે છે. માટે બ્રહ્મ મુહૂર્તમાં જે કઈ કામ થાય એ સફળ થાય. અને એની આદત હોય તો આપણે હંમેશા જીવનમાં બધી જગ્યાએ, અને આપણે પ્રથમ દિવસની કથામાં જ એવું મહત્વ ભાગવતજીનું કહ્યું. અને ત્યારે શ્રોતા અને વક્તા એમના પણ આપણે ગુણધર્મો કેવા હોવા જોઈએ એનું કહ્યું છે. તો વક્તાશ્રીએ પોતાને જે કથા કહેવાની છે એ કથા અગાઉ
તૈયારી કરી, એમાં ધ્યાન રાખી એક રીતે કથા કહેવાની છે, સમયસર કથા. આપણે તો અહીંયા એટલે તો બેનરમાં બોર્ડમાં પણ સૂચના લખી છે કે કથા શરૂ કરવાનો સમય એ નિશ્ચિત હોય છે, પૂરી ત્યારે કરવી એનો સમય નિશ્ચિત નથી હોતો. કારણ કે સમય આપ્યો હોય તો મૂડ ભક્તિમાં જાગી જાય અને જેને કારણે આપણે લીન થઈ જાય ભક્તિમાં. જેમ દુર્ગાસાજી સ્નાન કરવા ગયા અને પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા, એને સમયનું કઈ ભાન ન રહ્યું, એમ અમને ભક્તાશ્રીને પણ ભગવાન અંદર હૃદયમાં આવી અને કથા કહેતા હોય છે. અને એ સમયમાં પ્રભુની ઈચ્છા હોય અને ભક્તાશ્રીઓને પણ એવો મૂડ દિવ્ય પ્રકારનો પ્રગટે તો 11 ને બદલે 11:30 થાય, 12 થાય. એટલે પૂરી કરવાનો સમય, પૂર્ણ કરવાનો સમય નિશ્ચિત નથી હોતો, પણ શરૂ કરવાનો સમય તો નિશ્ચિત જ હોય. સવારના 8 વાગે એટલે 8 વાગે. અને આપણી આ કથા એવા પ્રકારની આપણે શેડ્યુલ મુજબ ગોઠવેલી છે કે આપણા અહીંયા જાહેર રસ્તો છે, એ જાહેર રસ્તામાં બધા એને તો કોઈને ખબર ન હોય કે અહીંયા કથા ચાલુ છે, એટલે એની રીતે મોટા મોટા અવાજ અને આની અંદર વિક્ષેપ કરે છે. અને ઘણી વખત આપણે કથાને રોકાવવી પડે છે કે કોઈ અવાજ કર્યો, પોતે આપણને ટક ટક કર્યું તો આપણે એને જવાબ દેવા કે ભાઈ કથા ચાલુ છે, તમે જરા શાંતિ રાખો. એટલે આપણે કથાને એવો ટૂંકો વિરામ પણ આપી દઈએ છીએ અને વિરામના સમયમાં આપણે બધું કરીએ છીએ. અને ભગવાને સુખદેવ પ્રભુએ કહ્યું છે કે દેવાસુરનો સંગ્રામ છે મોટામાં મોટો, અને પછી એમાં એ વખતે એક કાલનેમી નામનો રાક્ષસ એનો વધ કરવામાં આવ્યો છે. આ કાલનેમી નામનો રાક્ષસ હતો. એ પછી એના પછીના જન્મમાં કૌંસ તરીકે એમણે જન્મ લીધો છે. અને આપણે નંદ યશોદા એના અગાઉના જન્મની પણ વાત સાથે સાથે કહેવી પડશે કે નંદ અને યશોદા એના અગાઉના જન્મમાં દ્રોણ નામના વસુ અને ધરા નામની સ્ત્રી હતા. બહુ તપ કર્યું, બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. આ માત્ર કહેવાનું જ નથી, વર્ણન કરવાનું જ નથી, પણ વાસ્તવમાં તપ કરવા વાળા આવું તપ કરે જ છે. અને આપણે એના તપનું વર્ણન કરવા માટે ટૂંકા પડીએ છીએ. અને એવું તપ કર્યું એટલે પછી એમ થયું કે ભગવાન તો આપણું કઈ ધ્યાનમાં લેતા નથી. આવું કઠિન તપ કરીએ છીએ, અંધર ન લેવાય, રાત નીંદર પણ નથી લેતા અને તપ કર્યા કરે, અને છતાંય ભગવાન ધ્યાનમાં નથી લેતા. બોલો, કારણ કે ભક્તની કસોટી કરતા હોય. ભક્તને એ કેટલા પ્રમાણમાં છે, એ દુનિયામાં છે કે મારામાં છે. દુનિયામાં હોય તો લેટ હિમ લીવ ધી વર્લ્ડ, તો એને દુનિયા ભેગો રહેવા દે ભગવાન. અને ભગવાન એવું ખાતરી કરે કે એ મારામાં છે, મારી પાર્ટીમાં છે, એનું ધ્યાન મારામાં છે, તો ભગવાન આવકારે છે કે હાલ બેટા, મારે તને આજે આવું આપવું છે, મારે તને આવું સુંદર મજાનું જ્ઞાન આપવું છે, અથવા મારે તને અત્યારે આવો દિવસ અને આવો મહિનો, આવું વર્ષ તને મારે ઉત્તમ પ્રકારે પ્રદાન કરવું છે. એટલે દ્રોણ નામના વસુ અને ધરા નામની એમની પત્ની કઠિન તપ કર્યું તો ભગવાન રાજી ન થયા, પ્રસન્ન ન થયા. અને પછી તો એમણે નક્કી કર્યું કે ભગવાન રાજી નહીં થાય તો આપણે પછી જીવી નહીં, શું કરવું? આટલો એટલો તપ કરીએ કે ભગવાન નથી રાજી થતા, તો બંને જણા એ અગ્નિનો યજ્ઞ કુંડ હોય એમાં પોતે એને બળી મારવા માટે થઈને અંદર છલાંગ મારવા અને અંદર પોતે પડવા, બંને સાથે તૈયારી કરી અને ત્યાં ભગવાન પ્રસન્ન થયા.
કે આ તમે શું કરો છો? ત્યારે એમને કહ્યું કે પ્રભુ, અમારી ઈચ્છા, અમારો સંકલ્પ આપને ખબર છે. ત્યારે પ્રભુએ કહ્યું છે કે હું તમારો સંકલ્પ, તમારી ઈચ્છા જાણું છું, એટલે હું તમને વરદાન આપું છું કે તમારો બીજો જન્મ થશે. હમણાં આ પૂરું થાય પછી આ જિંદગી તમારી પૂરી થવાની છે અને બીજો જન્મ થશે ત્યારે તમે સુંદર મજાનું ગામ, સુંદર મજાના માણસો, અને કોઈ જાતનો રાગદ્વેષ નહીં, કોઈ જાતની દુશ્મની નહીં, અને તમારી પાસે એટલું બધું વૈભવ, એટલું બધું સુખ કે બીજા પાસે નહીં હોય. અને બાળ સ્વરૂપ ને તમારે જરૂર છે, તમારી પ્રીતિ છે બાળકમાં, એટલે તમારે બાળકને પ્રેમ કરવો છે. તમારા નસીબમાં બાળક નથી, પણ છતાંય હું તમને વરદાન આપું છું કે હું જન્મ લઈશ તમારા માટે, અને જન્મ લીધા પછી તુરત જ હું તમારે ત્યાં પધારીશ, અને તમે હું બાળક રહીશ. બાળક તરીકે ત્યાં સુધી તમે માના પ્રેમ કરી શકશો, વાલ કરી શકશો, અને હું પણ તમને આવી રીતે આનંદ કરાવીશ. એટલે આ પ્રભુએ આ બીજા જન્મમાં એ નંદ અને યશોદાજી સ્વરૂપે ગોકુળમાં જન્મ્યા છે. અને એમને એમ હતું કે પછી તો આગલા જન્મમાં અને ભગવાનને આવવું પડ્યું છે બાળક સ્વરૂપે, નહીતર જન્મ ત્યાગ થાય અને અહીંયા આવે અને એમને આનંદ આપે એ બાળક સ્વરૂપ, અને ઉત્સવો મનાવવા માંડે. આમ આગલા જન્મમાં એ પણ નંદ યશોદા એમની પણ કથા સુખદેવ પ્રભુએ સંભળાવી છે. અને પછી તો બાળ સ્વરૂપ એમને બાલ્યાવસ્થા પૂરી થઈ એટલે બસ પ્રભુ પછી કાયમ નથી રહ્યા એમની પાસે. વચન હતું, વરદાન હતું, બાળક સ્વરૂપ, બાળક બચપણ હતું ત્યાં સુધી. પછી તો ભગવાન એ કથા આપણે પછી કહેવાની છે કે પછી ભગવાન વયા ગયા છે અને ઉત્સવો મનાવ્યા. પણ મહાલક્ષ્મીજી પોતે વૈકુંઠ ધામ છોડીને આવી ગયા અને નંદ યશોદાને કહે છે કે હે નંદરાણી, હે યશોદા, મારે તો તારા નંદાલયમાં રહેવું છે, અને તું કઈ શી કામ કરીશ? ગમે તેવું હલકું હોય છે ને કામ તો પણ કરીશ, પણ મારે આયા અને હું ગમે ત્યાં એક ખૂણામાં પડી રહીશ, પણ મારે આ જગ્યાએથી જવું નથી. એમ આ મહાલક્ષ્મીજી પોતે આવ્યા વૈકુંઠ ધામ છોડીને. અને ત્યારે યશોદાએ કહ્યું તો પણ શું કામ? અહીંયા શું તમારે કામ છે અને રહેવું છે શા માટે? ત્યારે એમણે કહ્યું છે કે તમારે ત્યાં જે બાળ સ્વરૂપે છે ને એ મારા પતિ છે, એટલે મારે, અને હું મહાલક્ષ્મીજી છું. ત્યારે યશોદા કહે કે તું તો ગાંડી થઈ છે, તું તો પાગલ થઈ છે, તને જેટલા બાળકો હોય એમાં તને તો એ ભગવાન જ દેખાય અને તારા પતિ જ દેખાય છે. તું અહીંથી જતી રહે, કાયમ માટે તું અહીંયા રહીશ તો પછી અમે તને નહીં સંભાળી શકીએ. એટલે મહાલક્ષ્મીજીને પણ ના પાડી દીધી અને બહાર જઈ અને મહાલક્ષ્મીજીએ દ્રષ્ટિ કરી છે નંદાલય ઉપર. નંદ યશોદા બધાને એટલા મોટા મૂલ્યવાન એવા ભેટ ઉપહાર આપતા હતા. ક્યારેક તો એવું બને કે એક ગોપી
તો એ એમ કે મને તો આ સોનાનો હાર આપ્યો છે અને મારે તો આનાથી વિશેષ બીજું શું જોઈએ? તો બીજી ગોપી કહે કે તને તો સોનાનો હાર જ બસ, મને તો જો રત્ન હીરા એવું સુંદર મજાનો કરોડો રૂપિયાની કિંમતનો આવો રત્ન જડિત એવો હાર અને બાજુબંધ આપ્યા છે. તો એ ગોપીને એમ થયું કે હું તો છતરાઈ ગઈ, વેલી ન ગઈ હોત તો હારું હતું. તો પછી અને આને તો આટલું બધું આપ્યું. તો એ ગોપી પાછી ગઈ. નંદ યશોદાને કહે કે મને તો તમે આ સોનાનો આવો હાર આપી દીધો, બસ ઉત્સવ બનાવ્યો એટલે. અને હમણાં ગોપી ગઈ એને તો રત્ન હીરા અને એવો કરોડો રૂપિયાની કિંમતનો હાર તમે આપ્યો છે. તો ત્યારે નંદ અને યશોદા કહે કે તને અફસોસ છે, ઓછું થયું છે, તો આલે એના કરતા અબજો રૂપિયાની કિંમતમાં એવા ઘરેણાઓ આખી સંદૂક ભરીને કે ઉપાડી છે તો ઉપાડીને લઈ જા, આવી રીતે દાન કરતા, આવી રીતે બધાને વધામણી આપતા. કારણ કે આટલી મોટી ઉંમરમાં અને પાછો પુત્રનું પ્રાગટ્ય થાય સંતાન સ્વરૂપે અને કેવો દિવ્ય પ્રતિભાશાળી કે જોતા જ એમ થઈ જાય કે આ તો ભગવાન પોતે જ છે, બાળક નથી એવું થઈ જ જાય બધાને. એટલે આટલી પ્રકારની એટલું બધું ઉદાર હાથે તો બધા ત્યાં નંદ યશોદા એમને ત્યાં બધા જોડે છે. અંતરિક્ષમાંથી પણ બ્રહ્મા, ઇન્દ્ર, દેવો, મહાદેવ બધા દ્રષ્ટિ કરે છે કે આટલું બધું. એમાં તો આવું જોઈને કુબેરજી પણ ત્યાં જોવા માટે આવ્યા છે. તો એને એમ થયું કે આટલું બધું આ બધું લૂંટાવે છે, બધું આપી દે છે. તો કુબેરજી વારે વારે જતા રહીએ, પાછા આવે ત્યારે એમને પૂછ્યું છે કે આપ વારે વારે કેમ જાઓ છો ને આવો છો? અહીંયા પ્રભુની લીલા અને આ વાતાવરણ કેવું સુંદર છે, અહીંયા જ રહો ને. ત્યારે કુબેરજી કહે છે કે હું એવી ખાતરી કરવા જાઉં છું કે હકીકતમાં વાસ્તવમાં આ બધું આપે છે તો એ મારો ખજાનો તો ક્યાંક ખાલી નથી કરતા ને, મારા ખજાનામાંથી તો નથી લેતા ને. એ હું ખાતરી કરવા જાઉં છું. ત્યારે એમને પણ પૂછાણ કરી છે કે આપનો ખજાનો ઓછો થયો? કે ના, મારા ખજાનામાંથી તો કાંઈ નથી લેતા. તો ત્યારે એમને કુબેરજીને પણ સમજાવ્યું છે કે આ મહાલક્ષ્મીજીની કૃપા છે. મહાલક્ષ્મીજી ખાલી નજર કરે ને તો પણ ફૂટે નહીં. એટલો વૈભવ, એટલી સંપત્તિ અને આ દુનિયાની સંપત્તિ તમારે કદાચ એક મકાન, બીજા મકાન અને તમે કેટલાક મકાન અને કેવી રીતના તમે કરી શકવાના. મકાનમાં તમે એમ કહો કે મારે સ્વર્ગ જેવું મકાન બનાવું, બારી બારણા, હવા ઉજાસ, આવું બધું અને ત્યાં બધી સગવડ તો હોવી જોઈએ. પણ તોય એ તમે ટૂંકા પડવાના. આખું ગામ, આખો વૈભવ, ઇન્દ્ર છે એને ઇન્દ્ર બનાવનાર કોણ? દેવ છે એને બનાવનાર કોણ? અને દેવોની પાસે કેટલી સંપત્તિ, કેટલો વૈભવ છે. કોઈ પણ તમે દેવ 33 કરોડ દેવ છે અને દેવોના દેવ ઇન્દ્ર. હવે એને પાસે જે કઈ વૈભવ એ આપનાર કોણ છે? વૈભવ બધાને.
એ બધાને આપનાર છે એ જ આ આપણા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ પોતે અને એ આ ભાગવત સ્વરૂપ ભગવાન એ જ બધાને આપવાવાળા છે. પણ આપણે વાલા ભક્તો વૈષ્ણવો એને લાયક બનવું પડે અને એને લાયક બનવું પડે એટલે એના મય થઈ જવાય. બસ મને એના સિવાય બીજું કઈ દેખાય નહીં. ગોપીઓને કૃષ્ણના વિરહમાં કૃષ્ણના વિયોગમાં જ્યાં જોડે ત્યાં કૃષ્ણ જ દેખાતા હતા. પત્તે પત્તે पे डाल डाल पे घर घर पे જ્યાં જોડે ત્યાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઉદ્ધવજીને પણ જ્યાં જોડે ત્યાં કૃષ્ણ 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 દેખાવા માંડ્યા છે. તો આવી રીતે ભક્તિ જાગે અને એવી ભક્તિ કોને જાગી હતી? આ સુદામાજીને કેટલું બધું આપ્યું તો કોઈને આપ્યું જ નથી એવું અગાઉ અને પછી ક્યારે કોઈને આપ્યું નથી. એ આટલું બધું આપી શકવાવાળા એ પોતે વિષ્ણુ પરમાત્મા છે. દુનિયા કઈ આટલું આપી શકવાની? તમે દુનિયાને ભેગા ને ભેગા 24 કલાક મારે તો કામ છે, મારે તો મોબાઈલ, મારે તો આ વસ્તુ, મારે સંપર્ક. એક મોબાઈલ હું મિસ કરું તો મને કરોડ રૂપિયાનું નુકસાન થાય. એટલે હું બધા મોબાઈલ મારે એટેન્ડ કરવા જ પડે. પણ તોય તમને એટલું બધું નહીં પ્રાપ્ત થાય કે જેટલું પરમાત્મા આ બધા ભક્તોને આપે છે, દેવોને આપે છે. અને તમે તૂટી જશો તો પણ તમે દુનિયાની પાસેથી કે દુનિયાના વેપાર ધંધો કરવાથી કે દુનિયાની સાથે સંપર્ક રાખીને અને દુનિયા છે એ બીજા કોકને કામ ન આપી દે, બીજા કોકને પાસેથી આવી વસ્તુ લઈ ન લઈએ અને બીજા કોકનો ધંધો હાલે અને મારો ધંધો પછી એને હું સંપર્કમાં નહીં રહું તો મારો ધંધો નહીં હાલે દુનિયાના સંપર્કમાં. એટલે આપણે જે જગ્યાએ કામ મળતું હોય દાખલા તરીકે ગુજરી બજાર, તો ગુજરી બજારમાં કડિયા મિસ્ત્રીઓ બધા ત્યાં ઉભા રહે છે અને કોઈને કામની જરૂર હોય, જેને જરૂર હોય ત્યાં આવે અને ત્યાં આવે પછી નક્કી કરે કેટલું રોજ લેશો અને પછી આ ગુજરી બજાર એમ દુનિયા એક ગુજરી બજાર છે ભક્તો. દુનિયા છે એ ગુજરી બજાર છે વૈષ્ણવો. દુનિયામાં તમે સતત 24 કલાક નીંદ લીધા વગર પ્રવૃત્તિમાં રહેશો તોય તમને એટલું બધું નહીં મળે જેટલું તમને ભક્તિ કરવાથી પરમાત્મા શ્રી હરિ અને ભાગવત ભગવાન આપશે. તો હવે તો આપણે આ દિવ્ય કથા ઉપરથી અને કુબેરજી એને પણ પોતાના ખજાનામાં નકર બધાને જે કઈ ધન મળે એ બધા કુબેરજી આપે છે અને કુબેરજીને આપણે પ્રસન્ન કરવાના હોય છે. પણ નંદ, યશોદા, ગોપીઓ, ગોકુળના વાસીઓ એ બધાય અને દેવોના દેવ ઇન્દ્ર, બ્રહ્માજી એ કે અમારા કુબેર બનાવનાર કોણ? અમારા પ્રભુ. તો અમે અમારા પ્રભુને જ બંદગી ન કરીએ? એમની જ અમે નો આ કથા કીર્તન અને આ કથા તો 3 દિવસની બસ પતી ગઈ 1, 2 ને 3. તો પછી કઈ કથા મળવાની નથી. વારે વારે આ તો એમની ઈચ્છા હોય તો જ આ કથા મળે છે, નહીતર ન મળે. માટે એમ કહેવામાં આવ્યું છે કે કુબેરજી પોતે પણ શંકામાં કરવા માંડ્યા છે અને ત્યારે ભગવાને આવો પૃથ્વી ઉપર સાબિત કર્યો છે અને 12 સ્વરૂપ એમણે પ્રાગટ્ય કર્યું. તો તરત જ મહાદેવજીને ખ્યાલ આવ્યો કે પ્રભુ 12 સ્વરૂપે છે ગોકુળમાં. તો તરત જ નીકળી પડ્યા મહાદેવજી પોતે
બાળ સ્વરૂપના દર્શન કરવા. આ પ્રાગટ્ય કર્યું ને વિષ્ણુ પરમાત્માએ બાળ સ્વરૂપે, એટલે મહાદેવજીએ પણ કે કેવું સ્વરૂપ હોય છે, એમાં કઈ ખામી ન હોય, એ તો મારે જોવું જ પડશે, એનું મારે દર્શન કરવું જ પડશે. એટલે એમના ચહેરાને લઈને અને મહાદેવજી પોતે ત્યાં ગોકુળમાં પધાર્યા છે. અને ગોકુળમાં એટલી બધી ભીડ કે કોઈ જવા ન દે મહાદેવજીને. સાધુનો વેશ, જોગીનો વેશ એમણે ધારણ કર્યો છે મહાદેવજીએ. નંદાલયની અંદર જાતા હતા ત્યાં તો એમને રોક્યા છે કે યશોદાજીએ ના પાડી છે. મહાદેવજી તો જોગી સ્વરૂપે ગોપીઓને સમજાવ્યા કે મારે લાલાના દર્શન કરવા છે. તો ગોપીઓને એમ થયું કે જોગી તો બહુ ચમત્કારી છે અને બહુ સિદ્ધિ મેળવેલા છે. તો ગોપીઓએ તો યશોદા પાસે લઈ ગયા. યશોદાજીએ કહ્યું કે હું મારા લાલાના દર્શન તમને ન કરાવું. મારો લાલો આ તમારું જોગી સ્વરૂપ જોઈ અને બી જાય. એટલે યશોદાજીએ તો ઈશારો કર્યો અને ગોપીઓ થાળ લઈને આવી પહોંચી. હીરા, સુવર્ણ, રત્નો એ બધાના થાળ. અને જોગી સ્વરૂપ મહાદેવજીએ તો હાથ આશીર્વાદ આપતા હોય તેમ અને કર્યું. એટલું બધું વજન, એટલું બધું અનેક ગણું હતું એના કરતા, થાળમાં જેટલું હતું એના કરતા અનેક ગણું કરી દીધું મહાદેવજી જોગી સ્વરૂપે. અને વજન ન ઉપાડી શકે એવું થઈ ગયું અને નીચે પડી ગયું બધું. આ થાળ જે હતા અને जोगी स्वरूप कहियो कि भैया ये सब हमको नहीं चाहिए, हम ऐसी तो कई सारी दे सकते हैं, हमें तो सिर्फ लाला का दर्शन करना है। અને ત્યારે યશોદાજી કે તો મહાદેવજી તો ત્યાં જોગી સ્વરૂપે બેસી ગયા ધૂણી જમાવીને કે અહીંથી હું નહીં જાઉં. યશોદાજી પણ જીદે ભરાયા કે તમે અહીંથી નહીં જાઓ તો હું નંદાલયમાં પાછળનો દરવાજો છે ત્યાંથી લાલાને મોકલીશ. બહાર જવાનું થાય ત્યારે અને પ્રભુને અંદર એમ થયું કે હા મૈયા પણ જીદ કરે છે, પ્રભુ પોતે પધાર્યા છે અને મળવા દેતી નથી, બાળ સ્વરૂપને ઇંતજારે છે, ક્યુરિયોસિટી આતુરતા છે કે મારે પણ મહાદેવજીના દર્શન તો કરવા છે. એટલે બાળ સ્વરૂપે તો અંદર રોવાનું ચાલુ કરી દીધું અને છાના જમોરી રોવાનું બંધ જ ન કરે. ત્યારે યશોદા એમને ગોપીઓએ કહ્યું કે મૈયા આ કોકની નજર લાગી છે, એટલે યશોદા કહે કે તમે જાઓ અને જેને નજર ઉતારતા આવડતી હોય અને પાછું એમ પૂછજો કે જોઈ જોતાય આવડે છે તો હું લાલાનું પછી આપણે ભવિષ્યની બધી ખબર પડી જાય. એટલે ગોપીઓ તો ગઈ અને મહાદેવજી ન્યાય બેઠા હતા. હજી
ત્યારે ગોપીઓએ પૂછ્યું કે આપને નજર ઉતારતા આવડે છે? ત્યારે જોગીએ કહ્યું કે પાકી નજર, ગમે તેવી ખરાબ નજર લાગે હોય ને તો પણ અમે ઉતારી શકીએ છીએ, પણ તોય એક હજી એક શરત છે, હજી એક અમારે જરૂર છે, અને એ તમને આવડતી હોય તો અમે તમને ન્યા લઈ જાય. તો માધવજી કહે છે તમે ફરમાવો. ત્યારે ગોપીઓએ પૂછ્યું કે આપને જોશ જોતા આવડે છે? તો મહાદેવજી કે લે જોશ જોતા તો એમાં શું, મને તો પાકો જોશ જોતા આવડે, અને હું કહું એવું થયું છે અને થાય જ છે. પણ થાય જ ને, આ તો મહાદેવજી પોતે છે, આ કઈ સામાન્ય જોગી થોડા અંદર લઈ ગયા. અને યશોદામાએ પલનામાંથી લાલનને ઉચકા અને કહ્યું કે તમે હવે આની નજર ઉતારો, પછી તમે જોશ જોજો. પણ મહાદેવજી કે મૈયા એમ ન ચાલે, તમારે લાલનને મારી ગોદમાં આપવા પડશે, તો જ હું નજર ઉતારી શકું. હવે યશોદાજી મૂંઝાયા, પણ શું કરે, આ તો બહુ રડે છે અને એમણે લીલા કરી છે. ફરજિયાત યશોદા compelled to give the child in the hand of this Mahadev જોગી. અને તરત મહાદેવજીએ એમને પોતાની ગોદમાં સુવડાવ્યા અને એમના દર્શન કર્યા. અને એ લાલન એ પણ વિષ્ણુ પરમાત્મા નું સ્વરૂપ છે, એટલે એ હરિ અને આ જોગી સ્વરૂપ એ હરિ અને હરનું મિલન થયું. અને આકાશમાંથી પણ બધા આ લીલા જોવા લાગ્યા. આમ મહાદેવજી એ પરમ કૃપા કરનારા છે, અતિશય ભોળા છે. અને મહાદેવજી પોતાની પાસે બળદ રાખે છે હંમેશા, અને એનું કારણ એવું છે કે આ બળદ એ કઈ જેવો તેવો નથી હોતો, એકદમ નબળો હોય, વૃદ્ધ હોય, એનું કઈ પાલન પોષણ ન કરતું હોય, ખાવાનું ન આપતું હોય, એવો દુઃખી બળદ હોય ને, અને એવા દુઃખી પ્રકારના બધા બળદ એને મહાદેવજી શરણું આપે છે, મહાદેવજી પોતાની પાસે રાખે છે. કારણ કે કામ લાગે એવા બળદને, કામ લાગે એને બધા બહુ પોષણ આપે, જેમ કહો કે આપશે, પણ જે કામ નથી લાગતા એને કોઈ આપવાનું નથી. એમ ઘણા ભક્તો વૈષ્ણવો આ પૃથ્વી અને દુનિયામાં એવું છે કાકા કે કામ નહીં લાગીએ આપણે પણ બળદ તરીકે જ્યાં સુધી કમાશું ધન ગમે તેમ કરીને લાવશું, કપટ કરશું, બેઈમાની કરશું, કાળાબજાર કરશું, અસત્ય કરશું અને ધન લઈ આવશું, બધા ને આપશું, તો પત્ની બાળકો બધા આપણને માન સન્માન કરશે, ભાઈ ને ભાઈ. પણ આ તમે જે એ તો તમારી જૂઠી પ્રશંસા કરે છે, તમે બધું એને આપો છો માટે, પણ તમે એના માટેના જે કર્મ કરો છો એનું શું, એનું પાપ કોણ ભોગવશે? એનો દાખલો આપ્યો છે કે ઘરે જઈને એની પત્નીને પૂછ્યું કે હું આ બધી લૂંટફાટ કરું છું, તમને આપું છું, તમે પછી મારા પાપમાં ભાગીદાર બનશો? પત્નીએ ના પાડી, બાળકોએ ના પાડી. પછી એને એમ થયું કે હવે મારે આવો ધંધો શું કામ કરવો, મારે કર્મ ભોગવવા પડતા હોય તો એને આપણે દાખલો એ પ્રચલિત છે. અને
એ વાલીઓ લૂંટારો હતો, એમાંથી એ વાલ્મીકી બની ગયો. તો જ્યાં સુધી આપણે ઘરને, સંતાનોને બધાને આપશું, પણ એ આપવા માટે એમને આપણે જલસા કરાવીએ, એમને આનંદ કરાવવા, પછી કામ તો લાગવાના નથી. એમ આપણે પણ બધા આ પૃથ્વી ઉપર એવા બળદ થઈ જવાના છે કે જે ખેતીના કામમાં લાગે, આપણે પણ કામમાં લાગશું. ત્યાં સુધી બધા આપણને ખોટું માન સન્માન આપશે, કારણ કે એમને તો આ બધું ચાલુ રહેવું જોઈએ. ભોગ વિલાસ સુખ એટલે એ બધા પ્રશંસા કરે છે. અને જૂઠી પ્રશંસા અથવા તો સાચી પ્રશંસા, વખાણ કોઈ કરે તો એ આપણું મૃત્યુ કરવા સમાન છે. માટે તરત જ બંધ કરી દેવું કે ભાઈ મહેરબાની કરજો, તમે મારા વખાણ રહેવા દો. પ્રભુના વખાણ કરો, તમને ભગવાન વૈકુંઠ ધામ આપશે. અને મને તમારા વખાણ કરવાથી મને બહુ પ્રેમ નહીં લાગે તમારી તરફ, અને તમે મને ટીકા કરશો, ગાળો આપશો, નિંદા આપશો, તો પણ એની મને અસર નહીં થાય, કારણ કે હું દુનિયા તરફ સરખો ભાવ રાખું છું. ઇક્વાલિટીનો, સમાનતાનો ભાવ. અને પ્રભુ તરફ મને પ્રીતિ છે, પ્રભુ તરફ મને મમતા છે. એટલે મહાદેવજી આવા બળદને એટલા માટે કે પછી કોઈ નથી સાચવવાના. આપણે પણ ઘટપણ આવશે, પછી દીકરાને વાવને બધા કંટાળશે, એક બાજુ રાખી મૂકશે કે જેને તમે આખી જિંદગી બધું આપ્યું છે, હજી તો માગ્યું ન હોય ત્યાં આપી દીધું, લાવી આપ્યું. અને ઈ જ તમારી પાસેથી એવું શીખશે કે એ પછી પોતે એના કામ ધંધામાંથી, અને તમને એવો જવાબ આપશે કે તમારે જે કઈ જરૂર હોય તમે કહો નહીં, હું તમને મહિને 50 લાખ આપું, તમે તમારી રીતે એવું નહીં, પણ તમને પ્રેમ, આ સંતાનો, સન્માન, પૂજ્ય ભાવ એ આ સંતાનો નહીં આપે, કારણ કે એ તમારી પાસેથી જ આવું શીખ્યા છે. તમે જેવું વર્તન દુનિયા પાસે કરો છો, બીજા પાસે કરો છો. એટલે આ મહાદેવજી આવા નિરાધાર, ઇનકેપેબલ એમને રક્ષણ આપે છે. અને મહાદેવજી આ કથા ઉપરથી બાબત તારા આપણને એવું શીખવે કે વૃદ્ધ અસમર્થ બને એવા માણસો, મજબૂર બને એવા માણસો, એમણે દુનિયા તરફ લાચારી ન કરવી, દુનિયા તરફ ભીખ ન માગવી, એમણે મહાદેવજીની ભક્તિ ચાલુ કરી દેવી. અને મહાદેવજી હંમેશા મજબૂર, લાચાર, કાઢી મૂકેલા, તરછોડાયેલા વૃદ્ધો, એને બધાને મહાદેવજી પહેલા વહેલા અગ્રતા ક્રમે મહાદેવજી એમની ઉપર કૃપા કરે છે. અને મહાદેવજી છે એ બધાને મેન્ટેન કરે છે, પાલન પોષણ કરે છે આવા માણસોનું. માટે દીકરા, સંતાનો, વહુ કોઈ નિભાવ ન કરે તો મહાદેવજીની ભક્તિ ચાલુ કરી દેવી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે અને વૃદ્ધાશ્રમ આવે છે, લોકો સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. વૃદ્ધાશ્રમનું ચાલવાનું એ પણ એક મહાદેવજીની કૃપા છે. વૃદ્ધાશ્રમમાં ક્યારેય કાંઈ ઘટતું નથી. અનાજ, સગવડતા,
હતા એટલે જ પણ વૃદ્ધાશ્રમમાં દરદ માટે સારવાર કરવા માટે રોજે રોજ એક્સપર્ટ ડોક્ટરો આવે છે અને એ વૃદ્ધાશ્રમના વૃદ્ધોની સેવા કરે છે. They are not charging any money અને એ તો મફત સેવા આપે છે કે જેને એવા ડોક્ટરોને એક્સપર્ટ ડોક્ટરોને મળવા માટે 8 દિવસ પહેલા એને આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે અને પહેલા એમનું ધન એમનું મૂલ્ય એ જમા કરાવવું પડે. એવા ડોક્ટરો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરવા આવે જ છે અને જેમની પાસે અનેક ગણું ધન છે એ લોકો વૃદ્ધાશ્રમમાં આવીને સંચાલકને એવું કહે છે કે તમે આ વૃદ્ધોને એટલું સુંદર મજાનું ભોજન કરાવજો કે વાલા વૈષ્ણવો આ વૃદ્ધોને એવું નબળું ભોજન ક્યારેય નથી હોતું. ઘર કરતા તો 1 લાખ ગણું શ્રેષ્ઠ ભોજન વૃદ્ધાશ્રમમાં અત્યારે મળી રહ્યું છે અને સંચાલકોને માગવા નથી જવું પડતું. ફેક્ટરીમાં કારખાનામાં બંગલામાં જઈને કે મારા વૃદ્ધાશ્રમને મદદ કરો. આ મહાદેવજીની કૃપા છે. તમે પણ કાલથી વૃદ્ધાશ્રમ ચાલુ કરી દેશો અને વૃદ્ધોને તમે સહારો આપશો, સેવા કરશો તો ભગવાન મહાદેવજી એવી વ્યવસ્થા કરશે કે જે કઈ જરૂર પડે એ મહાદેવજી કોઈને કોઈ સ્વરૂપે, કારણ કે મહાદેવજી આવા મજબૂર તરછોડાયેલા એને બધાને સૌથી પહેલા વહેલા કૃપા કરે છે અને રાજી થાય છે અને બધાને ઉપયોગમાં આવે છે. એવા આપણા મહાદેવજી અને એ પણ પાછા કેવા અતિશય બધાય કરતા ભોળા. એ પછી આપણે આગળની કથામાં કેવું છે કે મહાદેવજી કેવા ભોળા છે અને કેવું કેવું આપી શકે છે. કંસને એમ થયું કે મારો કાળ છટકી ગયો, હવે એને શોધવો કેમ, એને મારવો કેમ. ગોકુળમાં બાળક સ્વરૂપમાં છે ત્યારે બધાએ જુદા જુદા પ્રકારની સલાહ આપી પણ પૂતના એટલે પૂત એટલે પવિત્ર, ના એટલે નથી, જે પવિત્ર નથી એવી આ પૂતના. એમણે કહ્યું કે હું સુંદર મજાની ગોપી બનીશ, બધા મારી અંદર પણ મોહ પામશે અને હું ઘરે ઘરે જઈશ કે હમણાં કોઈ બાળકનો જન્મ થયો તો કોઈ કહેશે કે હા, તો હું કહીશ કે મારે એને લાવો, પૈપાન કરાવવું છે અને મારા સ્તન ઉપર અતિશય અસરકારક એવું ઝેર, ઇફેક્ટિવ પોઈઝન કે જે ટચ માત્રથી મૃત્યુ થાય, આવું લગાડી અને હું બાળક પાસે જઈશ અને એ બાળક મૃત્યુ પામશે. આમાં તમારો કાળ હશે ને એ મૃત્યુ પામશે. આખા ગોકુળના બાળકોને આવી રીતે હું મૃત્યુ કરીશ. અને ત્યારે કંસે કહ્યું કે તારી યોજના તો મારે બરાબર છે, આઈ એસેપ્ટ. અને પછી તરત પૂતના તો ગઈ અને નંદાલયમાં આવી સુંદર મજાની ગોપી બનીને. ઈ પહેલા તો એને 10,000 બાળકોને આવા એને મારી નાખ્યા છે આ પૂતનાએ. અને પછી નંદાલયમાં આવી છે. નંદાલયમાં આવી અને કોઈ રોકે નહીં, એટલું બધું પ્રભાવશાળી એમનું ઉપજાવી કાઢેલું સ્વરૂપ કે બધા એના ઉપર મોહ પામવા લાગ્યા. યશોદાજીએ પણ છતરાઈ ગયા છે એમ કહેવાય છે. એટલે પૂતનાએ ગોપી સ્વરૂપે જઈને કહ્યું કે હું લાલાની માસી છું
તો યશોદાજી કે હશે તો તારે શું ઈચ્છા છે? કઈ ધન જોઈએ કે મારે લાલાને પૈપાન કરાવવાની ઈચ્છા છે અને હું એમને પ્રેમ કરવા માંગુ છું. તો યશોદાજીએ તો હાલે લાલાને. યશોદાજી તો નિર્દોષ ભાવ અને પછી વિશ્વાસ મૂકી અને બીજા કામમાં પરોવાઈ ગયા, એટલે વ્યસ્ત થઈ ગયા બીજા કામમાં. હવે લાલાને આ પૂતનાએ તો ગોદમાં લીધો અને ગોદમાં લીધા પછી જ્યારે પરિપાન કરાવવાની તૈયારી કરી ત્યારે પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી લીધા છે અને નેત્ર બંધ કરવાનું પ્રભુને આવું શું ઈચ્છા થઈ? તો ભાગવતકારોએ કહ્યું છે કે એમના ઘણા કારણો આપ્યા છે. એમાં મુખ્યત્વે એવું કારણ છે કે પ્રભુને એમ થયું કે મને ઝેર પીવડાવવા વાળી, આટલી હિંમત કરવા વાળી આ કોણ? તો સમાધિમાં જોવા માટે પ્રભુએ નેત્ર બંધ કર્યા છે અને એ ગયા જન્મમાં વિદ્યાવતી બલિરાજાની પુત્રી હતી. વામન સ્વરૂપને જોયા તો એને બહુ પ્રેમ છે અને એમ થયું કે હું આવું સુંદર બાળક હોય તો કઈ કામ કરાવું તો મને આનંદ બહુ થયો. તો ભક્તોની ઈચ્છા બલિરાજાની તો પૂરી કરે, પણ ભક્તના બધાય કુટુંબના એની પણ ઈચ્છા ભગવાન પૂરી કરે. પણ એ પણ શ્રદ્ધા ધરાવતા હોય તો, નહીતર નહીં. એ ભક્તિ કરતા હોય તો, નહીતર નહીં. પ્રભુને એક જણો ભક્તિ કરે તો કે તમારા 50 જણાનું તમે પ્રભુ આરે વેરભાવ હોય એવું વર્તન કરો, તમે દુનિયા આરે છેતરપિંડી કરો કે લૂંટફાટ કરો તો પ્રભુ કઈ એમ બધાનું પોષણ ન કરે. પણ આ તો બધા ભક્તો હતા, એને વિદ્યાવતીની ઈચ્છા પૂરી કરવાની પ્રભુએ તથાસ્તુ એવું કીધું હતું. અને પછી વિરાટ સ્વરૂપ લીધું ત્યારે એમ થયું કે આવું કઈ હોય, આવું બાળક એને પ્રેમ કરવાની ઈચ્છા થાય અને આવું કરે તો એને મારી નાખવું જોઈએ, જેલ પીવડાવી દેવું જોઈએ. ત્યારે પ્રભુએ બે ઈચ્છા એની પૂરી થાય એટલા માટે આ જન્મમાં પૂતના તરીકે જન્મ. પૂતના એટલે પવિત્ર નથી એવી. અને એવું પણ કારણ બતાવ્યું છે કે ઝેર પીવાનું કામ મારું નથી. મારું કામ તો મખન, દૂધ, દહીં, મારું કામ તો આવું છે. એટલે મહાદેવજીને ઝેર પીવાની અને પચાવવાની એમની પાસે આ શક્તિ છે. એટલે મહાદેવજીને બોલાવવા, એનું સ્મરણ કરવા માટે પણ પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી દીધા છે. આમ ભગવાન પોતે પૂતનાને મહાદેવજી તો ઝેર ગુપ્ત સ્વરૂપે આવી અને પી ગયા. પછી દૂધ ખેંચવા માંડ્યા પ્રભુ પોતે, અને એટલું બધું દૂધ પીધું કે પછી દૂધ ખલાસ, શક્તિ
હવે પ્રભુ તો એના પ્રાણને ચૂસવા માંડ્યા. પ્રાણ, ખૂન, લોહી એને ચૂસવા માંડ્યા. ત્યારે પૂતના એનાથી સહન થતું નહોતું. પૂતના તો રાડો કરવા લાગી. અને કહેવા લાગી, મુચ્ચમાં છોડી દે, મને છોડી દે લાલા. પણ આ તો ભગવાન, અને ભગવાન જે કહે છે એ આપણે પણ બહુ ગંભીરતાપૂર્વક અને આ કથા હૃદયમાં જ ઉતારવાની છે. હવે ભગવાન જે કહે છે એ કે ભગવાન એવું કહે છે અને ભાગવતકારો એવો બોધ આપે છે કે એ ભક્તો, હું એકવાર ભક્તને પકડું, સ્વીકારું, પછી છોડતો નથી. રાત દિવસ સતત ભક્તની હું સાથે જ રહું છું એમ કે છે. અક્ષરે અક્ષર મહત્વનું છે. અને ભક્તની સાથે હું રાત દિવસ સતત કેવી રીતે રહું છું? તો એમ કહે છે કે જેવી રીતે દિયા ઓર બાતી એ સાથ રહે છે. અને ભક્ત પણ કહે છે ભગવાનને પ્રેમથી કે હે પ્રભુ, તમારા સંગતમાં, તમારી સાથે તો, તમારા સાથમાં તો रात और दिन ढलते रहे, साथ साथ हम चलते रहे. हम भक्त कहे छे भगवान ने, रात और दिन ढलते रहे, साथ साथ हम चलते रहे. હવે ભક્ત કહે છે હે પ્રભુ, આપની સાથમાં ચાલતા ચાલતા, ભક્ત કહે છે કે હે ભગવાન, આપની સાથમાં ચાલતા ચાલતા હવે તો આપણે બે જણા બને હમ ऐसे साथी, बने हम ऐसे साथी कि जैसे दिया बाती. એમ ભક્ત ભગવાનને કહે છે કે સાથે રહેવામાં આપણે આવી રીતના સાથી બની ગયા છે. અને ભગવાન ભક્તને રાજી થઈને કૃપા કરીને કહે છે ભગવાનને કે ભગવાનને હવે તો એવી ઈચ્છા છે, ભગવાનને હવે એવી ઉમંગ થાય છે. અને ભગવાને ભક્તને એવો સુંદર મજાનો આપે છે જવાબ કે દિલ મેં હૈ ये उमंग, छूटे ना ये संग. અને ભગવાન એમ કહે છે કે આવો સંગ હવે નહીં છૂટે. અને ભગવાન કહે છે કે જ્યાં સુધી હું મારું ધામ તને ન આપું, તારું જીવન ધન્ય ધન્ય ન બનાવું, ત્યાં સુધી ભગવાન કહે છે કે હે ભક્ત, હે જીવ, तेरा मेरा जुदा होना मुश्किल है, तेरा मेरा जुदा होना मुश्किल है. એમ ભગવાન એમ કહે છે કે હવે આપણે જુદા નહીં થઈ શકીએ, કારણ કે એકવાર તો મારી શરણમાં આવ્યો અને મેં તને શરણું આપ્યું, પછી હું કોઈને છોડતો નથી.
અને છોડી દેવાનું કામ તો મતલબ પતે, શ્વાસ પતે પછી આ દુનિયાનું છે ભાઈ. આ દુનિયા કપટી છે, સ્વાર્થી છે, મતલબી છે, લાલચુ છે. અને અમને તો ઘણી વખત એવો વૈષ્ણવો એવો અનુભવ પણ થાય છે કે સુંદર મજાની કથા આપણે એમને શ્રવણ કરવા એમને ઘરે જ આવે અને પછી જ્યારે સમય પસાર થાય વર્ષો સુધી, વર્ષો પછી તરત કઈ ભક્ત હોય તો જાણે ઓળખતા નથી. અને આપણે કેવું પડે કે આપણે ખબર છે ત્યારે કે હું તો આવું ભૂલી ગયો, આપણે ભાઈ બંધન હવે શું આ દુનિયાનું કામ છે, નાટક કરવું, લાગત હોય ત્યાં સુધી, અને બસ પછી કોણ તુમ और कौन मैं, અને મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહીં. આવી આ દુનિયાની. અને પ્રભુએ કીધું છે કે મારું એવું કામ નથી, માટે તમે મારી પાસે આવો, મારા શરણમાં આવો, મારા શરણમાં આવો. તમને ક્યારેય હું દગો નહીં દઉં, છોડીશ નહીં. પૂતના તો પછી નીચે પડી, પ્રભુએ એનું ખોખું કરી નાખ્યું અને એનું ગળું દબાવ્યું અને મારી નાખ્યું. એવી રાક્ષસી સ્વરૂપની વિરાટ એવું. અને નીચે પડીને તો એને કેટલાય જંગલ, કેટલાય પર્વતો, ઝાડવા એ પણ દટાઈ ગયા. એમને અગ્નિ સંસ્કાર કરવા માટે એમના શરીરના 5 ટુકડાઓ કરવા પડ્યા છે. એવી વિરાટ હતી. અને આ સમયમાં તો પછી નંદ બાવા એ તો મથુરામાં ગયા હતા ટેક્સ ચૂકવવા અને વધામણી આપવા કે મારે ત્યાં લાલો થયો છે. અને ત્યાં બધાને મળી દેવકી વાસુદેવને મળ્યા. તો વાસુદેવજી કહે કે આપણે બધાઈ આપી છે અને બધાપણી, પણ આપ એમને મૂકીને અહીંયા કેમ આવ્યા? તાત્કાલિક તમે જાઓ, પાછા શીખાવો. અને એમને બાળ સ્વરૂપને એકલો મૂકીને ન આવાય, જોખમ થાય એવો અમને તો સંકેત દેખાય છે. અને નંદ બાવા તો પાછા આવ્યા, જલ્દી કાર્ય પતાવીને ગોકુળમાં. અને ગોકુળમાં આવ્યા તો એમને થયું કે કોક માણસ એમનો દેહ, એમનું શરીર બળતું હોય એવું લાગે છે. એ આમ જોયું તો આટલું બધું અગ્નિ, આટલું બધું કેમ બળે છે? ત્યારે ખબર પડી કે મોટી રાક્ષસી આવી હતી લાલાને મારી નાખવા, અને એને શરીરના 5 ટુકડાઓ કરવા પડ્યા છે. અને એને બાળવા માટેની આ પ્રવૃત્તિ કરીએ છીએ. પણ બધાને થયું કે આ રાક્ષસી હતી, આવું કૃત્ય કર્યું, છતાં પણ એમનો દેહ બાળીએ છે તો દુર્ગંધ આવતી હોય. મનુષ્ય દેહ બળે ત્યારે દુર્ગંધ આવે, તો એના બદલે આ સુંદર મજાની એવી સુગંધ કેમ આવે છે? ત્યારે અને પરિસ્થિતિએ પણ પૂછ્યું તો મને પણ એ જાણવું છે કે આવું બની શકે? ત્યારે સુખદેવ પ્રભુ કહે છે, ભાગવતકારો કહે છે કે પ્રભુનો બાળ સ્વરૂપનો સ્પર્શ થાય ને વાલા ભક્તો, એટલે પછી એ જેને સ્પર્શ કર્યો હોય એ દિવ્ય આત્મા બની જાય છે. અને જો એનું મૃત્યુ થાય તો એ દેહ પણ ઠેક સુધી દિવ્ય રહે છે, જ્યાં સુધી એમના તત્વોમાં ભળી ન જાય ત્યાં સુધી. અને એટલે સુગંધ આવે જ ને. પૂતના એ આપણી અંદર ઘરી જાય. આપણા શરીરમાં ગમે ત્યારે આ
આવી જાય આપણા શરીરમાં 14 રસ્તા છે. એ 14 આઈને આપણે બંધ કરી દેવા આપણે તો પૂતના અપવિત્રતા ન આવે. નકર અપવિત્રતા ઘૂસી જાય ને ઘૂસી જાય. અને એવું લોક પર જવું પડે 14 દરવાજામાં, નહીં તો ગમે તેવું લોક તો તોડી નહીં આવી જાય. એવા અપવિત્રતાના દુર્ગુણો હોય છે. અને કળિયુગમાં તો હવે દુર્ગુણો જલ્દી આવી જાય, સદગુણો આવતા નથી. આટલું જ્ઞાન આપીએ ભાગવતજીની કથાને તો લાખોમાંથી કદાચ એવું લાગે કે અમુક જ ટકા કે અમુક જ લોકોને આ ભાગવતજીમાં પછી પ્રીતિ જાગવા માંડે. એ અમુક જ ટકા. બાકી તો કથા હતી હાજી સાંભળી હાજી પછી બસ હાલો આપણે કામ ચાલુ કરીએ. આપણી ફેક્ટરી, આપણો ધંધો, આપણો રોજગાર. તો આપણો ધંધો આપણો ધંધો કાળા બજાર કરવાનો, આપણો ધંધો લૂંટફાટ કરવાનો, આપણો ધંધો છેતરપિંડી કરવાનો. આવા ધંધે લાગી જાય છે. કારણ કે આ તો કળિયુગ. મોટે ભાગે કોઈને જ્ઞાનમાં રસ જ નથી. એટલે જ આ કળિયુગ કહેવામાં આવ્યો છે. અને આપણે 5 કર્મેન્દ્રિય છે આપણા શરીરમાં, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 જ્ઞાન થાય એવી ઇન્દ્રિયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જો દૂષણો આવે તો આપણી અંદર પૂતના આવી જાય. અને પ્રભુએ આ પૂતનાને પછી એવી ગતિ આપી છે કે જે ગતિ એની માતાને પ્રભુ આપે એવી ગતિ આપી. કારણ કે અલ્ટિમેટલી એ પૈપાન કરાવો તો આવી હતી, ભલે જેલ લગાવ્યું છે, એના માતા કરે એવું કાર્ય તો કરવા આવી હતી. આ જેલ પીવડાવવું પૈપાન અને એ સ્થળ ઉપર જેલ લગાવીને આવવું અને બાળકને ગોદમાં લઈ અને એનું પાન કરાવવું, તો એ માતા જ કામ કરી શકે. આવું બીજા કોઈ તો આવું કામ ન કરી શકે. પુત્રને ગોદમાં લઈને સ્તનપાન કરાવવું. પછી ભગવાને પૂતનાને પણ માતાને આપવાની હોય એવી ગતિ આપી છે. એવું સ્થાન સુંદર મજાનું આપ્યું છે. આપણે લાલન એ તો હવે પણ ખૂબ એટલું પોતાની જાતે જ બાળક ધીમે શ્રમ કરતા હાથ પગ હલાવતા તેમણે તો પડખું બદલી લીધું. ત્યારે માતાને બહુ આનંદ થયો કે મારું બાળક પોતાની રીતે હવે પડખું બદલતા શીખી ગયું. યશોદાજીએ તો બધાને જાહેરાત કરી. યશોદાજીએ તો બધાને એમ કહ્યું કે મારો લાલો હવે પડખું બદલતા શીખી ગયો. અને બધાએ કહ્યું કે હા, બધાને આમંત્રિત કરો અને ઉત્સવ મનાવો. યશોદાજી તો કે તમારે જેમ મનાવવું હોય એમ તમે બધાને આમંત્રિત કરો અને ઉત્સવો કરવા માંડો. મંગળ ગીતો ગાવા માંડ્યા અને આખા ગોકુળમાં બધા કઈ ને કઈ બહાનું જ ગોતતા હોય. એમ થાય કે આજે જરા વધારે સારો દિવસ છે. કા કે હા લાગે છે, ચાલો ઉત્સવ મનાવીએ. કોઈ ને કોઈ બાને કાંઈ પણ થયું ઉત્સવ મનાવે. અને એટલે ભલા વૈષ્ણવો ગોકુળમાં લાલનની પધરામણી થાય એ પછી ત્યારે કોઈને દુઃખ, તકલીફ, ત્રાસ પડ્યા જ નથી. કોઈને ચિંતા, ટેન્શન એવું કાંઈ ઉદાસીનતા આવી જ નથી. કારણ કે આ તો પ્રભુ પોતે બાળ સ્વરૂપે પધરામણી કરી. એટલે બધે દૂર સૂર્યનારાયણ ભગવાન છે, ઉદિત થાય તો નથી આયા અસર થતી આટલી બધી દૂર. એમ પ્રભુ પ્રાગટ્ય કરે અને ગોકુળમાં આસપાસના બધા ગામોમાં
જંગલોમાં અસર થાય જ છે. અને આવી અસરના કારણે બધા પશુ પક્ષીઓ આનંદ કરવા માંડે છે, કારણ કે પ્રભુ તરફ પ્રીતિ છે. એમને માત્ર વાચા નથી, બસ વાણી નથી, એ સિવાય તો બધું જ. અને યશોદા માએ તો બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન એમના પાઠ કરાવ્યા અને બધાને ઉત્તમ પ્રકારની દક્ષિણાઓ આપી તથા એટલું બધું બધાને ભેટ અને જે કઈ મૂલ્ય એ બધું આપ્યું. દૂધ, દહીં, માખણ આવા બધા પદાર્થો તો યશોદાજીએ ખુલ્લા મૂકી દીધા. અને હવે તો સુંદર મજાના વસ્ત્રો લાલનને ધારણ કરાવી, તૈયાર કરી અને ગાડું હતું એક બળદ વગરનું, એ ગાડામાં જોડી બાંધી અને ત્યાં ઉપર લાલનને એમ કે અહીંયા સુઈ જા. અને પછી એ મટકીઓ જુદી જુદી સાથે બાંધી મખણ, દૂધ, દહીં આ બધું કે લાલન છે અચાનક જાગી જાય તો, અને અચાનક જાગી જાય તો પછી આપણે આપવા થાય ને, પછી આપણે ગોતવા જાય તો વાર લાગે તો એને કષ્ટ પડે. એટલે આવી વ્યવસ્થા એ વખતે આ ભારત માટે થઈને કરી હતી યશોદાજીએ. તો આપણે તો આ ટૂંક સમય પૂરતું આયોજન હોય તો આપણે તો એવી વ્યવસ્થા અગાઉથી કરવી જ પડે, નકર કથા અટકી પડે. લાઈટ નહીં જાય તો આપણે બીજે દિવસે કથા વધારાની કહેવી પડે. વરસાદ આવે, હમણાં તો 3 દિવસથી વરસાદ આવે જ છે, તો આપણે અગાઉથી બધી વ્યવસ્થા કરવી પડે છે. અને 1-2 વર્ષ પહેલા જો કોઈને ખબર હોય તો ગોંડલમાં રામ મંદિર છે, ત્યાં એવી મોટી કથા, લાઈવ કથાનું આયોજન કર્યું હતું. એ હવે બધા ભક્તોને ખબર પડી ગઈ કે કોની કથા હતી. અને બીજા દિવસે એટલો બધો વરસાદ કે કથાના ભંડારમાં પાણી ભરી ગયા હતા. એટલા બધા ગાદલા, એટલા બધા ફર્નિચર, એટલા બધા મંડપ, એવું બધું વરસાદના કારણથી ડેમેજ ગયું. પણ છતાંય ભક્તાશ્રી એટલા બધા ભક્તિભાવ અને એટલા બધા ભાગવતીની કથામાં લીન કે તુરત જ એમણે બીજે દિવસે પાછું 1 દિવસ 2 દિવસો વરસાદ ચાલુ હતો અતિશય, એટલે તેમને હીટ ક્રેશ અને શ્રોતાઓ કોઈ હવે બીજા દિવસે શ્રોતાઓ કોઈ તરત ચાલુ કરી દીધી લાઈવ કથા. એટલે ભક્તાશ્રી છે એમને આવું જ ધ્યાનમાં લેવાનું છે કે આટલો વિપરીત સમય હતો તો એ ભક્તશ્રીએ કથા બીજા દિવસે તરત ચાલુ કરી દીધી. તો આપણને કદાચ કાંઈ એવી સુવિધા ન મળે તો આપણે એ બોધ લીધો હોય તો સુખદેવ પ્રભુની જેમ અને પરીક્ષિતની જેમ શું ખાવાનું, શું પીવાનું, શું સ્વાદ, અમને તો કથા જ દેખાય છે. એ જ સુંદર મજાના એવા શ્રોતા કહેવાય, એને જ ઉત્તમ શ્રોતા કહેવાય. અને વક્તાશ્રી પણ કઈ ધ્યાનમાં ન લે, ભલે બાજુમાં સોફા ઉપર બેસીને નીંદ કરતા હોય, વક્તાશ્રી કે ઇટ ઇઝ હિઝ બિઝનેસ, લેટ હિમ રિમેન હેપી વિથ હિઝ બિઝનેસ. અને વક્તાશ્રી કે આપણે આપણી કથા કહીને આપણે આનંદ કરવાનો. અને એટલો બધો લીન થઈ જાય તો જ વક્તાશ્રીની અંદર પ્રભુ પ્રવેશ કરે અને ઈ કથા બહાર આવે તો એ એટલી બધી અસરકારક ઇફેક્ટિવ હોય છે કે ભક્તોના હૃદયમાં કથા પછી કાયમ માટે રહે છે અને ભક્તોમાં સુધારો થઈ જાય છે. અને ઇટ ઇઝ પોસિબલ કે મહાન એવા લૂંટારાઓ પણ સુધરી ગયા છે.
એવા ચેઇન સ્મોકર એક બીડી ઠરે બીજી પીએ, બીજી ઠરે ત્રીજી પીએ, એને ચેઇન સ્મોકર કહેવાય. શાંતો કરે એવા માણસો પણ આ ભાગવતજીની કથા સાંભળી અને સુધરી ગયા છે અને જાહેરમાં પ્રતિજ્ઞા લીધી છે કે હું આ નહીં પીવું, આ નુકસાન કરે છે. આમ આ ભગવાનને જોડીએ બાંધી અને ભગવાન જાગે ત્યારે આપી શકાય એટલા માટે ત્યાં. અને એ ગાડાની અંદર એક સપ્તાસુર નામનો દૈત્ય આવી ગયો અને બધા યશોદાજી અને બધા દૂર ઉત્સવ મનાવતા હતા, રાસ લેતા હતા. અને સપ્તાસુર આવ્યો એટલે પ્રભુએ ખબર પડી અને સપ્તાસુર એ અંદર ગાડામાં પ્રવેશ કર્યો. પ્રભુએ પગ લાંબો કરી અને પગનો સ્પર્શ કરાયો, ત્યાં તો સપ્તાસુરનું મૃત્યુ થયું. મોટો અવાજ થયો, ગળે ઊંધું વળી ગયું, બધા આવી ગયા અને યશોદાજી તો લાલનને પોતાના ખોળામાં લીધા અને લાલનને શાંત કરે છે. અને આપણા બધાનો બચાવ એ ભગવાન પોતે જ કરે છે. અભિમાનીઓ ઘણા એવું માનતા હોય કે હું જ કરું છું, હું ન કરું તો કઈ ન થાય. પણ એ તો તમે ગાડા નીચે કૂતરો આવ્યું જાય, તમે કહેશો કૂતરા ભાઈ આ ગાડાનો ભાર કોની ઉપર છે? મારી ઉપર. પણ તમે તો ખાલી દોઢ દિનની કાર, તમે તો ખાલી ગાડા નીચેનો કૂતરા સમાન છો. બધું ચલાવનાર તો પ્રભુ છે, જન્મ આપનાર પ્રભુ, મેન્ટેન કરનાર પ્રભુ, સંહાર કરનાર પ્રભુ. અને એવું કહેવામાં આવ્યું છે કે મેન પછી તો કે માણસ એવું ન કરી શકે, પણ એમ કહેવામાં આવ્યું છે કે મેન કેન એસ્ટાબ્લિશ ધી યુનિટ બટ મેન નેવર મેન્ટેન સચ યુનિટ. એટલે તમે મોટી ફેક્ટરી કરોડો અબજો રૂપિયાની સુવિધા વાળી તમે ઇન્સ્ટોલ કરી શકો, પણ એને ચલાવવા માટે એનું પ્રોડક્શન બજારમાં માંગ ખુલે અને બધા લેવા માંડે, તમને નફો થાય, આવું સતત ચાલુ રહે. એટલા માટે તો ઓનલી ગોડ, એના સિવાય કોઈ નહીં. ગોડ કેન મેન્ટેન, એના સિવાય કોઈ મેન્ટેન ન કરી શકે. માટે અભિમાનનો ત્યાગ કરો અને આપણે કઈ કરતા જ નથી એમ માની અને જે કરે છે એ પ્રભુ જ કરે છે. પછી તો યશોદામાએ નંદજીને કહ્યું કે તમે જાઓ બજારમાં અને આપણા લાલા માટે એની સલામતી રહે એવું કંઈક તમે બધું લેતા આવો જે કંઈ મળે એ. ત્યારે નંદ બાબા તો ગયા બજારમાં અને ત્યાં જઈ અને એમને લાલન માટે થઈને એક સુંદર મજાનું પારણું જોયું અને લઈ લીધું. યશોદાજીએ તો એ પારણું એમાં લાલનને પધરાવ્યા. લાલન એમને પારણામાં પધરાવલા અને યશોદાજી તો પોતે સુંદર મજાના આ શણગાર કરે છે લાલનને અને પારણામાં સુવડાવવા માટે, અને પછી ગીતો પણ ગાય છે. યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું શામળા, કે હાથે અંગો લુછી લાડ લડાવું શામળા. અને એમ કહે છે કે મોર મુકુટ માથે પહેરાવું, મોરલી આપું હાથમાં,
એટલે આવી રીતે સુંદર મજાનું કીર્તન અને ભક્તો એ પણ ગાય છે. અને યશોદાજીએ તો પછી શણગાર કરીને લાલનને પારણામાં પધરાવ્યા અને પારણામાં પધરાવ્યા અને યશોદાનું ધ્યાન પડ્યું આ બાળ સ્વરૂપ ઉપર. તો બાળ સ્વરૂપે પોતે દાંત કાઢ્યા હૈસા આમ હૈસાને માને બહુ પ્રેમ થયો. બાળક જ્યારે હશે આવડું નાનું બાળક મલકે એને મલકું એમ કહેવાય કે આવું નાનું બાળક મલકે ત્યારે એની માને બહુ પ્રેમ જાગે, બહુ આનંદ થાય. અને પછી તો યશોદાજીને બહુ આનંદ થયો અને પાછી ગોપીઓ વળગી પડી. ઈ કે ના હવે નહીં હાલે, તમારે કીર્તન તો કેવું જ પડશે. ત્યારે યશોદાજી પણ પ્રેમથી વશ થઈ ગયા ગોપીઓને પણ આનંદ આપવા માટે. અને યશોદાજી કીર્તન ગાય છે. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હું તો ઈચ્છું છું જલ્દી ન જાગે, કોઈ રમાડવા એને ન માંગે. મેં તો બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજર ન લાગે. એ મારો લાલો શરમાય એ તો ધોયું ન જાય, મારું દલડું દુભાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આમ સુંદર મજાના કીર્તનો બધા કરે છે. અને સપ્તાસુર એમનો વધ કર્યો ને, એ સપ્તાસુર છે એ હિરણ્યાક્ષનો પુત્ર હતો. હિરણ્યાક્ષ જેને ભગવાને વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કરી પૃથ્વી નીચેથી લેવા ગયા હતા દરિયામાં અને યુદ્ધ કરવા આવ્યો હતો, એનો આ પુત્ર સપ્તાસુર. અને એને એક ઋષિ એમને અતિ સૂક્ષ્મ બનાવી દીધો. કારણ કે આપણે બે કે પ્રકારના કામ કરીએ, આપણે કોઈનું કાંઈ માન ન જાળવીએ, આપણે કાંઈ ઓળખી ન શકીએ, આપણે તો બધાને સરખા ગણતા હોય કે હું રાજા, આઈ એમ કિંગ, બાકી બધા they are all my servant. કાંઈ કોઈની સામે જોતા નથી. અને પછી આ કોઈ સંત કોઈ ઋષિ એમનું અપમાન થઈ જાય આવા અભિમાનમાં, આવા કર્મોમાં, તો પછી શું થાય? આ સપ્તાસુર જેવું થાય કે ઋષિનું આવી રીતે એમને અપમાન થયું તો ઋષિ એને અતિ સૂક્ષ્મ બનાવી દીધો કે તું આવા આવા કર્મ કરશ ને, હવે તું શું કરી આવીશ? અતિ સૂક્ષ્મ, આંખેથી દેખાય નહીં એવો સૂક્ષ્મ બનાવ્યો. અને પછી ઋષિએ કૃપા કરી અને કહ્યું કે ત્રેતા યુગમાં કૃષ્ણ તરીકે વિષ્ણુ પરમાત્મા પ્રાગટ્ય કરશે ત્યારે બાળ સ્વરૂપમાં આવશે અને તો જ્યારે એને મારવા માટે જાય સપ્તાસુર તરીકે અને ગાડામાં પ્રવેશ કરીશ ત્યારે પ્રભુની ચરણ રજ એનો સ્પર્શ તને થશે એટલે તારો ઉદ્ધાર થશે. યા સપ્તાસુર અને ગાડામાં પ્રવેશ કર્યો, પ્રભુના ચરણની રજ એમને સ્પર્શ થયો. આવી સુંદર મજાની કથા છે. આવી પ્રભુની ચરણ રજ એની આટલી બધી કિંમત છે. પણ એ તો ઓળખે જ ખાય ને, ખબર હોય એને જ એની ખબર હોય ને, બાકી તો શું
બળથી પોતે ઉપર લઈ ગયો અને બાળ સ્વરૂપને તો મજા આવતી હોય એવું લાગ્યું કે આ તો વિમાનમાં ન બેઠા હોય. અને ત્યારે આ મંટોલિયમ પછી તો ગોકુળ મૂકી અને મથુરા તરફ જવા માંડ્યો. ત્યાં પ્રભુએ પછી કે હવે મારે આગળ નથી જવું મથુરામાં, ગોકુળ હજી વાર છે મારે છોડવાની, મથુરા જવાને વાર છે અને તું ત્યાં ક્યાં લઈ જવા માંડ્યો મને એમ કરી અને તૃણાવ્રત છે એમ ગળું દબાવી દીધું અને એમનું મૃત્યુ કર્યું. ભગવાન કૃષ્ણએ પછી તો ભગવાન માટી ખાધી છે એમ બલરામજી દાઉ ગયા, બીજા બધા કહેવા માંડ્યા. ત્યારે યશોદાજી કહે છે કે લાલા તે માટી ખાધી તો મોઢામાં તો ભરેલું હોય તો બોલી તો હગાય નહીં. પછી હું કહે કે માટી ખાધી તો એમ નથી ખાતી. યશોદાજી કહે ઉગાડતાનું મોઢું પરાણે લાલાનું મોઢું ખોલ્યું અને મોઢું ખોલ્યું ત્યાં તો અંદર મુખમાં આખી બ્રહ્માંડ, આખી પૃથ્વી, સમુદ્ર, પહાડો, નદીઓ, આ ગોપગોવાળો, એમાં ગોકુળ, એમાં યશોદાજી પોતે, એમાં લાલન પોતે, એ બધું એમાં દેખાતું. આ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. અને ત્યારે પછી ભાગવતકારો કહે છે કે પ્રભુએ ખોટું નથી બોલ્યા. એના મોઢામાં માટી હતી, માટી ખાધી હતી, પણ આપણે ખાઈ શું શકીએ? આપણે ગોળી ખાવી હોય તો ગોળી આપણે એ આપણાથી દૂર હોય, આપણે અંદર ન હોય એને જ આપણે ખાઈ શકીએ ને. આપણે અંદર બધું હોય તો એને આપણે કોઈ દિવસ ખાઈ શકતા નથી, કારણ કે બધું આપણે અંદર જ છે. એમ પ્રભુ છે એ ખોટું નતા બોલ્યા. માટી, જળ, આકાશ, આખું બ્રહ્માંડ પ્રભુની અંદર જ છે. એટલે પ્રભુ છે એને એમ કીધું કે ના અહમ બક્ષિતવાન અંબ, મેં માટી ખાધી નથી, તો એ પ્રભુ ખોટું નથી બોલ્યા. ભગવાન આ મોટા મોટા થતા હતા અને એમાં એકવાર યાદવ કુળના ગુરુ પોતે, આચાર્ય પોતે ફરતા ફરતા આવ્યા અને યશોદાજીને, નંદજીને ત્યાં, અને નંદ યશોદાજીએ તો સ્વાગત કર્યું, સન્માન કર્યું અને કહ્યું કે પધારો, આપનું સ્વાગત છે. અને વાત પછી પૂરી થઈ, સન્માન કર્યું, બધું કર્યું અને પછી કીધું કે એક વિનંતી કરવી છે ગુરુજી. તો એ કે કરો. ત્યારે આ નંદ યશોદા કહે છે ત્વમહી વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમહાસી બોલ્યો નયો નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. હે આચાર્યવર, હે ગુરુ શ્રેષ્ઠ, આપ બ્રહ્મવેતાઓમાં પણ શ્રેષ્ઠ છો, ઉત્તમ છો. અને અમારે ત્યાં બે બાળકો છે અને એના અમે હજી નામ પાડ્યા નથી. આપ એમના નામકરણ, એના સંસ્કાર કરો અને એની વિધિ આપ કરો. નામ હંમેશા કોઈ સિદ્ધ પુરુષ, કોઈ સંત, કોઈ બ્રાહ્મણ
અને કોઈ પણ એવા જોગી એમની પાસે ગુરુવર્ય હોય તો એમની પાસે નામકરણની વિધિ કરાવાય અને તો જ નામ પ્રમાણેનો બાળક જન્મે હો. અરે જન્મે શું, નામ પ્રમાણેનો બાળક પછી મોટો થાય ત્યારે એવું જ એનું લક્ષણ આવે. નહીતર પછી નામ પાડ્યું હોય પ્રકાશ અને મોટો થાય પછી હફણો ન રહે અને બે આંખો વહી જાય. નામ પાડ્યું હોય પ્રકાશ કુંજ મકાનનું નામ, એવું સુંદર મજાનું મકાન બનાવ્યું હોય, એટલો બધો ખર્ચો કર્યો હોય અને નામ પાડ્યું હોય પ્રકાશ કુંજ, તો એમાં પછી લાઈટનું બિલ ભરવાના પૈસા ન હોય અને કનેક્શન કાપી ગયા હોય, પછી રેસ્ટોરન્ટ ન કરાવી શકાય અને અંધારું જ રહીએ. કારણ કે કૃપા ક્યાં, કૃપા વગર આવું થાય છે. એટલે નામકરણ સંસ્કાર ગુરુના હાથે, અને ગુરુએ કહ્યું કે હું યાદવપુરનો ગુરુ છું, હું નામ કાઢીશ એટલે કંસને ખબર પડી જશે. તો એ કે નહીં પડવા દે ખબર, તમે ગુપ્ત રીતે નામ કાઢો ગૌશાળામાં જઈને, પછી કોઈને ખબર નહીં પડે તો ગુરુજી કે તો બરાબર એવું કર્યું. અને આ બંને બાળકો એ યશોદાએ પોતાનો બાળક રોહિણીને આપ્યો, રોહિણીનો બાળક પોતે લઈ લીધો. બાળકો બદલી નાખ્યા ગુરુની પરીક્ષા કરવા કે જાણકાર છે કે પછી હાવ કહેવાનું એમ. ત્યારે ગુરુ તો સમજી ગયા કે બાળકો બદલી દીધા છે અને બાળકો બદલાઈ ગયા. ગુરુએ તો અયમ હિ રોહિણી પુત્ર રમયન સુહૃદો પુણેહિ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી ક્યાદ બલમ વિદુહુ યદુના પૃથક ભવા સંકર્ષણ મુસંત્યુક્ત. એ સદાજીના ખોળામાં જે બાળક હતું એને બતાવી અને ગુરુએ કહ્યું છે કે આ રોહિણીનો પુત્ર છે. અને આ બાળક મિત્રો, સગા, કુટુંબ એમને પોતાના ગુણોથી આકર્ષશે અને આનંદ આપશે બધાને આ બાળક. અને એટલે એનું નામ રામ પડે છે. અને આ બાળકનું બળ ક્રમે 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 એટલું બધું વધશે કે એની કોઈ બળની સીમા નહીં રહે. there is no limit. એના બળની કોઈ મર્યાદા કે લિમિટ જ નહીં. એવા આ બાળક બનશે. અને એટલે એનું નામ બલરામ, બીજું એક નામ બલરામ, એક નામ રામ. અને બધાને ભેગા કરશે, કુટુંબને. ઝઘડા ચકડા થયા હોય કે ગમે એમ કરીને સમજાવી દે. ન સમજે ને કઈ વાંધો પડતો હોય કે હું પોતે આપી દઈશ તમારે મૂલ્ય. એમ બધાને ભેગા કરે અને શાંતિથી કુટુંબમાં રાખે. આ કુટુંબમાં આવા જોઈ તો ખરા લોકો બલરામજી કહેવાય. નહીં તો કુટુંબમાં ઝઘડા તકરાર, મિલકત, સંપત્તિ માટે ગમે તે રીતે બસ કોઈ કારણ જોઈ ઝઘડા તકરારનું એમ આવી રીતે
પણ આ બલરામજી બધાને ભેગા કરીને રાખશે એટલે એનું નામ સંકર્ષણ પડે છે એમ કહ્યું. અને પછી હવે નેક્સ્ટ રોહિણીના ખોળામાં હતા ઈ હવે આપણા કૃષ્ણ એને બતાવીને કહ્યું કે આ બાળક સાંભળો છે, દરેક યુગમાં એને અવતાર લીધો છે અને દેહ શરીર ધારણ કર્યું છે અને શરીરનો રંગ યુગે યુગે એનો બદલાવાનો છે. પેલા શ્વેત, લાલ, પીળો અને હવે આ વખતે એમને શ્યામ વર્ણ પસંદ કર્યો છે. આથી આ બાળકનું નામ શ્યામ એટલે કૃષ્ણ પડે છે એટલે એનું નામ કૃષ્ણ પાડ્યું. અને એમ પણ કહ્યું ગુરુજીએ કે જન્મકુંડલીમાં આ બાળકને 7મા સ્થાનમાં રાહુ છે. એટલે જન્મકુંડલી એ વખતે જોતા હતા. એ વખતે એમાં જે ગ્રહ પડ્યા હોય જે ખાનામાં એનું અત્યારે વિદ્વાન બ્રાહ્મણો છે એ કહી શકે છે કે તમારી જન્મકુંડલીમાં આ ગ્રહ આ ખાનામાં પડ્યો છે, તમારું આવું લક્ષણ હોય જ બસ. એમ કહ્યું કે 7મા સ્થાનમાં જન્મકુંડલીમાં રાહુ આ બાળકને છે. એટલે મોટો થશે ત્યારે આ બાળક એ ઘણી સ્ત્રીઓનો સ્વામી બનશે. એટલે આના ઉપરથી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જેની જન્મકુંડલીમાં 7મા ખાનામાં રાહુ હોય તો તમારે એક કરતા વધારે પત્નીઓ થાય. અત્યારે જન્મકુંડલી ન જોતા ઘરે જઈને અને જન્મકુંડલી કટાવીને ન જોતા, નકર ઘરમાં વાંધો પડે. એક પત્ની હોય અને એમ કે જો મારી જન્મકુંડલીમાં અને અદાએ કીધું છે કથામાં કે 7મા સ્થાનમાં રાહુ, મારે 7મા સ્થાનમાં રાહુ, મારે એક કરતા વધારે સ્ત્રીઓ થશે તો કે એ અત્યારે જ વહી ન જાય. પણ એટલે ફળાદેશ જન્મકુંડલી એ છે એ સાચું છે, પણ એને જોવા વાળા અર્થ કરવા વાળા એ અત્યારે સાચા નથી. એની પાસે પૂરતું જ્ઞાન નથી અને એટલે આપણને સાચું કહી શકે નહીં, એટલે આપણને ઈ કેવું થાય નહીં, એટલે આપણને એના ઉપર વિશ્વાસ આવે નહીં. અને એમ કહ્યું છે કે આ બાળકને ગમે તે નામથી બોલાવે અને એનું નામ બસ એટલા બધા આના નામ છે. અને આચાર્ય કહે કે હું થાકી ગયો, આના નામ કેટલા છે. અને અલ્ટિમેટલી એક લાસ્ટ ઈ છે કે તમે જે નામથી બોલાવશો ને એ નામ આ બાળકનું અને એ નામથી બોલાવશો અને એ નામ તમે લેશો તો તમારું ધાર્યું કામ થઈ જશે. એ આ બાળકનું નામ થઈ જશે. એટલે પછી તો ભક્તો કે છે કે આટલા બધા નામ તો હવે અમારે મૂંઝવણ, તો ભક્તો એની મૂંઝવણ રજૂ કરે છે અને કહે છે હરિ તારા છે 1000 નામ, હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી. એટલે ભગવાન એમ કે છે કે ભલે હોય 1000 નામ, પ્રેમથી લખજો કંકોતરી. ભલે હોય 1000 નામ, ભાવથી લખજો કંકોતરી. પાછા ભક્ત કહે છે કે રોજ રોજ
बदले मुकाम किया गामे लखवी कंकोतरी। एक दिवस તમે એકવાર તમે ભુજમાં હોય, એકવાર તમે ગામમાં હોય, એકવાર તમે જામનગરમાં હોય, એકવાર તમે કાલાવડમાં હોય, એકવાર તમે ખરેડીમાં હોય, એકવાર તમે જામકંડોરણામાં હોય. હવે આ અમારે ક્યાં ગામમાં લખવી કંકોત્રી? તો ત્યારે પ્રભુ કહે છે કે ભલે રોજ બદલું મુકામ પ્રેમથી લખજો કંકોત્રી. અને ઘણા ભક્તશ્રી એમનો પણ હોય કે ઘણા ભક્તશ્રીને આવું મજાનું શુદ્ધ અને પવિત્ર કીર્તન પસંદ હોય એટલે ભક્તશ્રી આવું કીર્તન બોલે. હવે કોઈ હાઈવે જતા હોય ને રસ્તામાંથી તો એને એમ થઈ જાય, એને ખબર પડી જાય કે આ તો ઓલા ભક્તશ્રી છે. જો એ આ કીર્તન એમને પસંદ છે ને ઘણી વાર નથી કહેતા. અને ભક્તો પછી કે ભક્તશ્રી મળે એટલે ભક્તો આવું કીર્તન રજૂ કરે છે કારણ કે એમને પ્રિય હોય ભક્તશ્રીને આવા કીર્તન. અને એમ કહેવામાં આવે છે કે મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ, દ્વારિકામાં રાજા રણછોડ, કિયા નામે લખવી કંકોત્રી. આમ આ આચાર્યશ્રીએ તો પછી એમના નામ પાડી દીધા અને નામ એમની સુંદર મજાની વિધિ કરી અને પછી યશોદામાએ કહ્યું કે આપ ભોજન કરીને જાજો. ત્યારે યશોદામાં એમને બધી સામગ્રી 56 પ્રકારના ભોજન બનાવવા માટેની સામગ્રી કાઢી આપી. અને આચાર્યશ્રીએ તો હાથે બનાવતા તો જ ખાય. અને આચાર્યશ્રીએ 56 પ્રકારના ભોજન બનાવ્યા અને 56 પ્રકારના ભોજન પ્રભુને પણ ધરાવીને જ ખાવાના. પ્રભુને ધરાવ્યા વગર ભોજન એ ક્યારેય લેતા નહીં. એમાં તુલસીદાસ પધરાવે દરેક આઈટમમાં ભોજનમાં. પછી આડું કપડું રાખે, કપડું ન હોય તો આંખો બંધ કરે. હવે આચાર્યશ્રીએ તો બધા ભોજનમાં તુલસીદાસ પધરાવી અને પ્રેમથી ભાવથી એ તો પ્રભુને ભોજન માટે બોલાવવા લાગ્યા, આમંત્રણ આપવા માંડ્યા. આચાર્યશ્રી આંખો બંધ કરીને, કપડું તો નહોતું આડું રાખવાનું એટલે. અને એમ કહેતા હતા આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, જમવા આવો ને નંદલાલ રે મારા ખાવાની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. ભાતને ભાતના ભોજન બનાવ્યા, ભાત રે ભાતના ભોજન બનાવ્યા. એ વિધ વિધના પકવાન રે મારા પ્રેમની થાળી. અને જળ રે જમનાજીની જાળી ભરી લાવું, જળ રે જમનાજીની જાળી ભરી લાવું. એ આચમન કરો ને મુરાર રે મારા પ્રેમની થાળી. આમ સુંદર મજાના આવા કીર્તન ગાય અને આમંત્રિત કરીએ તો જ પ્રભુ ભોજન કરવા આવે, નહીતર ભોજન કરવા ન આવે. આવતાને ક્યારેક ટાઈમ હોય તો સાથે જમશું. હવે શું સાથે જમશું? આપણે આમંત્રણ કહેવાય. પણ હવે તો કળિયુગ છે, ખોટો ખોટો યુગ અને ખોટો ખોટો ભાવ, પ્રેમ
માટે. એ કે અચ્છા આઈ ફોરગેટ, આઈ એમ સોરી. આવો ભાવ દે બસ. અને હમણાં ઇટ ઇઝ પ્રિપેરિંગ, ભોજન થાય છે અને આલો આપણે સાથે જમી લઈએ. બસ ભાવ નથી હોતો. તો આપણે તો શું કરીએ? હવે ત્યાં ગયા તો ગયા, પછી ભોજન તો લેવું પડે ગમે એટલા સમયે. એ તો ફરજિયાત છે. એટલે બહુ ભૂખ લાગે ત્યારે ગમે એવું ભોજન લઈ લેવું, એમ ભગવાને જ કીધું છે. કારણ કે પછી ક્યાંય હેરાન થવું પડે. ભાવ વગરનું ભોજન પછી ભૂખ લાગે તો લઈ લેવું. અને પછી ત્યાં ભગવાન પોતે જ હતા, 1200 રૂપિયા પ્રેમથી આમંત્રિત કર્યા. તો ભગવાન પોતે 1200 રૂપિયા હતા એ ત્યાં પધારી અને બધું મેળા આવ્યો, 56 ભોગ. અને આચાર્યશ્રી તો ખીજાના, ગુસ્સો કર્યો કે એ યશોદા, આ તારો લાલો મને મારું ભોજન અપડાયું. ત્યારે યશોદાજીએ કહ્યું કે એના વતી હું માફી માંગુ છું અને હવે હું તમને જલ્દી બની જાય એવું ભોજન બનાવો. કારણ કે ટાઈમ નથી હોતો એટલે ઓછું સમયમાં. તો યશોદાજીએ ખીર બનાવવા માટેની સામગ્રી આપી અને લાલનને એક જુદી જગ્યાએ બાંધી દીધો કે જેથી કરીને આવું કરે નહીં. અને સુંદર મજાની ખીર બનાવ્યો. પાછું તુલસીદાસ પધરાવી અને આમંત્રિત કર્યા. અને આમંત્રિત કર્યા. મખમલનું આસન આપું અલબેલા, મખમલનું આસન આપું અલબેલા, પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી. માધવ દાસના સ્વામી સામળિયા, માધવ દાસના સ્વામી સામળિયા. એ તુમ પર જાઉં બલી હાર રે મારા પ્રેમની થાળી. તો ત્યાં ખીર સુંદર મજાની અને પાછું પ્રેમથી બોલે. તો પાછા ત્યાં લાલન અને ખીર પણ ખાવા લાગ્યા. આચાર્યશ્રી તો અતિશય ગુસ્સે થયા. એ સદા હવે મારે તારા ઘરનું નથી ખાવું. આ તારો બાળક વારંવાર મારું ભોજન અભડાવે છે અને હું એનું એટલું કેમ ખાઉં? ત્યારે યશોદાજી તો કહે કે સત્ય રાખો પ્રભુ હમણાં. અને જ્યાં ભાઈ તો ત્યાં ગયા જોવા. તો ત્યાં લાલને બાંધેલા જ હતા. અહીંયા ભોજન ખાતા હતા. ત્યારે બતાવ્યું આચાર્યશ્રીને. તો આચાર્યશ્રીને થયું કે ભૈયા આ તો પ્રભુ છે પોતે, આ કઈ સામાન્ય બાળક નથી. અને હવે તમે ધ્યાન રાખજો, પ્રભુને સાચવજો. એટલે આવા મજાની આચાર્યશ્રીને દર્શન દીધા, આશીર્વાદ આપ્યા અને યશોદાજીને આ સુંદર મજાની દિવ્ય ઝાંખી કરાવી. આવી લીલા પ્રભુએ કરી છે. અને હવે આપણે આપણી કથાને ટૂંકો વિરામ આપીશું. બોલીએ ભાગવત ભગવાન કી